પાકનો સર્વે કરી ઓનલાઈન એન્ટ્રી કરવા માંગતી વ્યક્તિઓએ તાલુકા પંચાયતનો સંપર્ક કરવો। સમગ્ર રાજ્યમાં અને દાહોદ જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ સમગ્ર જિલ્લામાં ખરીફ 2024માં ખેડૂતોએ વાવેતર કરેલ મકાઈ, સોયાબીન, ડાંગર, કપાસ, મગ, તુવેર, અડદ, શાકભાજી, ઘાસચારાના પાકો, બાગાયતી પાકોનું ડિજિટલ ક્રોપ સર્વે ઓનલાઈન મારફતે 1,79,770 સર્વે નંબરમાં ખેડૂતોએ વાવેતર કરેલા પાકોનું સર્વે કરવામાં આવેલ। હવે રવિ સિઝન 2024-25માં પણ ખેડૂતોએ વાવેતર કરેલા પાકો જેવા કે ઘઉં, ચણા, મકાઈ, ડુંગળી, લસણ, શાકભાજી, ઘાસચારાના પાકો, બાગાયતી પાકોનું ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન મારફતે સર્વે ખેડૂતોએ વાવેતર કરેલ રવિ પાકોનો સર્વે કરવાનો થાય છે। તે માટે ગામના વ્યક્તિ સર્વેયર જે ટેકનિકલ મોબાઈલ એપનો જાણકાર હોય ફિલ્ડમાં જઈ શકે તેવા વ્યક્તિને જે તે ગામના વ્યક્તિ સર્વેયરને એક સર્વે નંબરનો સફળ સર્વે કરવા બદલ ₹10,000 મહેનતાણું આપવામાં આવશે। એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા માંગતા વ્યક્તિને જે તે તાલુકા પંચાયતમાં કે જે તાલુકા પંચાયતમાં બેસતા વિસ્તરણ અધિકારી ખેતી અથવા નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી ચાકલિયા ચોકડી દાહોદનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક વિસ્તરણ દાહોદની યાદીમાં જણાવવામાં આવ્યું હતું। ડિજિટલ ક્રોપ સર્વેથી ફાયદા: વાવેતર ગણતરીની ચોકસાઈ 100% બનશે, કુદરતી આપદાથી થયેલા નુકસાનીનો સર્વે ઝડપી બનશે, પાકના ટેકાના ભાવ નક્કી કરવા મદદરૂપ બનશે,